parents, let us build, let us create one marvelous generation selflessly. We must give them a beautiful dreams of life. If we will be careful from the beginning of their career, I think so they will be able to do maximum to enjoy, to celebrate their life. And if they will be satisfied, they will feel that we are because of our parents. What selflessly they were managing our career, our future. We are highly obliged by our parents. But don't expect that. Do according to Gita, karmanyavadhikaraste ma phaleshu kadachana. આપણે ત્યાં મહેમાન તરીકે આપણા બચ્ચાઓ આવ્યા છે, કયા જન્મનું લેણ દેણ હશે એમને તો કોઈ ભૂલવું નથી પડી જતું. ક્યાંક વર્ષો જન્મો પહેલાનો સંબંધ હશે આવ્યા છે. ચાલો ને બહુ જ દુઃખ, બહુ તકલીફ, સંઘર્ષ જે થાય એ કરીએ, પણ બચ્ચાઓની જિંદગી એવી બનાવીએ કે એમને એમની જિંદગી માટે માન થાય, પ્રેમ થાય, અભિમાન થાય. ચલો એવી બનાવી લઈએ. એ તો નાના છે, એમને સમજ ના પડે. આપણે આપણી જાત રોકી દઈએ, આપણી સંપત્તિ રોકી દઈએ, આપણા સંબંધો, આપણી ઓળખાણો રોકી દઈએ. પણ ના, અમારા ઘરે આવ્યા છે, ઈશ્વરનો પ્રસાદ બનીને એની જિંદગી સરસ બનાવીએ. બસ આજ આ વિવેક ભાન છે. એ વખતે અવિવેક ભૂલી જવાનું કે આપણે એના માટે આટલું બધું કરી રહ્યા છીએ અને મોટો થશે ને પછી આપણને ભૂલી જ જશે, એની જિંદગીમાં ખોવાઈ જશે, એની પત્ની સાથે જિંદગી જીવશે, એના બાળકોની જોડે ખોવાઈ જશે, દુનિયામાં એની પ્રતિષ્ઠા વધશે, આપણું તો કશું નહીં હોય. આપણે ઘરડા થઈશું ત્યારે આપણું ધ્યાન પણ નહીં રાખે, ત્યારે આપણે સાવ એકલા પડી જઈશું. આ બધું વિચારવાનું છોડી દો. એટલા માટે કે આ બાળકો આપણા ભરોસે આપણી જિંદગીમાં આવ્યા છે. અને કહેવાય છે કે બાળક તો ઈશ્વરનો પ્રસાદ છે. તમને ખબર છે દુનિયામાં લોકો માથા પછાડે છે, પીર પાસે જાય, મહંતો પાસે જાય, મુલ્લાઓ પાસે જાય, યાત્રાઓ કરે, મંદિરોમાં જાય, ચર્ચમાં જાય. અરે બિચારા કેટલું કરે છે, તો પણ બાળક એમના નસીબમાં નથી. આપણે ત્યાં આવ્યું છે કશું કર્યા વગર. માલિકની મહેરબાની છે. ચલો
આપણે બાળકને અદભુત બનાવી દઈએ. એનું શું બનવું છે પહેલા પૂછી લઈએ, એનું ખબર પડી જશે ને. એ જેવી રીતે બાળપણમાં વર્તે છે એમાંથી ખબર પડી જશે. હા બોલો બેટા, તમારે શું બનવું છે? નહીં, એ વખતે આપણે એવું નહીં વિચારીએ મારે ડોક્ટર બનાવવો છે, મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવવો છે, મારે સાયન્ટિસ્ટ બનાવવો છે. ના, એવું કશું આપણું ધારેલું કશું એની પાસે નથી કરાવવું. એને જોઈ લઈએ એને શું ગમે છે. એને નાચવું ગમે છે, ડાન્સર બનાવો. ગાવું ગમે છે, સિંગર બનાવો. ચિત્ર દોરવા ગમે છે, પેઇન્ટિંગ કરાવડાવો. સ્પોર્ટ્સ ગમે છે, સ્પોર્ટ્સ આપીએ. એને શેમાં રસ છે? હા, ઘણા મા બાપ એવું કહે છે એ તો નાનું છે, એને થોડી ભાન હોય, આપણે બધું નક્કી કરવાનું. બહુ જ સાચું છે. તમે એ નક્કી કરી કાઢશો જે તમને ગમે છે. તમે નક્કી કર્યું હોય ડોક્ટર બને, પણ એની પાસે સાયન્સ કે મેથેમેટિક્સ માટેનું શક્તિ નથી, મન નથી, બુદ્ધિ નથી, ઈચ્છા નથી, તો એને એવું નથી કરવું. એને ફૂટબોલ રમવું છે, એને હોકી રમવું છે, એને ફિલ્મોમાં જઈને એક્ટિંગ કરવી છે. તો એને શું કરવું છે એ દિશામાં આપણે એને પૂરેપૂરો સહકાર આપીએ. પરિણામ બહુ જ સારું આવશે, કેમ કે એને ગમતું આપણે કરીશું ને, એમાં એ વિકસી જશે. આપણે ગમતું કરાઈશું ને તો એ મન મારીને કરશે. એને મજા નહીં આવે, રસ નહીં આવે, એટલે કરશે. મમ્મી પપ્પાએ કીધું, મને એમાં મજા નથી આવતી. એક નાનકડું 7 વર્ષનું 6 વર્ષનું બાળક મારી સ્કૂલના કમ્પાઉન્ડમાં બીજા નાનકડા બાળકને એવું કહી રહેતું હતું. કેટલો નાનું, 5-7 વર્ષનું, હજી તો પહેલા ધોરણમાં માંડ આવ્યું હતું. અને હી વોઝ સેઇંગ, માય ફાધર spoiled my life. And I was shocked. મારા પપ્પાએ મારી જિંદગી બરબાદ કરી કાઢી. તો the second boy was asking, how? કેવી રીતે? તો કે યાર મને નથી ભણવું જ નથી યાર, મને સ્કૂલ નથી ગમતી, મારે ભણવું જ નથી યાર. અને મને સવારે સ્કૂલ, બપોરે ટ્યુશન, સાંજે છે, બસ આ જ કરવાનું. મારી લાઈફ શું? કેટલા નાના બચ્ચાઓ જો આ વિચારતા હોય, હવે આપણે વિચારીએ કે અમે કહીએ એમ કરે. ના, કરશે ખરા, કેમ કે બિચારા પાસે કોઈ રસ્તો નથી, આપણી પર આધારિત છે, કમાતા નથી, તો ખાશે ક્યાં, રહેશે ક્યાં, પૈસા ક્યાંથી લાવશે? એટલે આપણી પર આધારિત છે, એટલે કરશે તો ખરા જ. એક મારો વિદ્યાર્થીને જબરજસ્તી આ લોકો ભણાવી રહ્યા હતા. એ મને કહેતો, મને બિલકુલ રસ નથી ડીકે, મારે નથી ભણવું યાર. પણ કે છે એટલે કરવું તો પડશે. એકનું એક સંતાન. અને થયું શું? બોર્ડની પરીક્ષામાં ગયો અને ત્યાં જાય અને પેપર લખી નહીં, નામ નંબર લખીને કોરું મૂકીને આવતો રહ્યો, ન પાસ થયો. હવે અંદર લખ્યું કે નહીં તમને શું ખબર? બસ આવું 2-3 વાર નપાસ થશે તો શું કરશો? એના કરતા એને ગમતું શરૂ કરાવીએ, એમાં આપણા પૈસા રોકીએ, એમાં એને મદદ કરીએ, એની જિંદગી બનાવી આપીએ. એને જુઓ ને, સચિન છે, 10મું ધોરણ પાસ ના થયો, પણ વિશ્વનું શ્રેષ્ઠ ક્રિકેટર છે. તમને ખબર છે જેટલા મોટા માણસો છે, બોલિવૂડના મોટા મોટા એક્ટરો છે ને, જે
આ લોકો કોલેજ નથી ગયા. આ હિરોઈનો